ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલી હદે લોલમલોલ ચાલી રહ્યું છે, જાણે કે કોઈ જોનાર જ નથી. પાટણ વિસ્તારમાં MK યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે મંજૂરી આપી છે. UGCએ પણ ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા આપી છે. જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે MK યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યું હતું. UGCએ મંજૂરી આપી તે પત્રમાં પણ ખાનગી યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા જ દર્શાવાયું છે. પણ સ્થળની તપાસ કરતાં જણાયું કે આ સ્થળે માત્ર MK યુનિવર્સિટીનું બિલ્ડિંગ જ દર્શાવાયું છે. તે ખેત પેદાશના ગોડાઉન જેવું છે. વાસ્તવમાં બધું જ UGCના નિયમો શરતોને આધીન નથી. મેં શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે રીતે બોગસ એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે, નકલી ડૉક્ટરો ચાલે છે, નકલી અધિકારીઓ ચાલે છે, નકલી કચેરીઓ ચાલે છે, એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે. અગાઉ પાટણ ખાતે MK યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે. UGCએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે. આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે. તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે. આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો. રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે. આ જીતેન્દ્ર યાદવ નકલી ડિગ્રી કૌભાંડમાં હાલ રાજસ્થાનની જેલમાં છે. આ ઉપરાંત માતરવાડીમાં MK યુનિવર્સિટીની બિલ્ડિંગ દર્શાવવામાં આવી છે, જ્યાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ નથી કરતો. અધ્યાપક સહિત અન્ય કોઈ સ્ટાફ સુદ્ધા નથી. આમ ખાનગી યુનિવર્સિટીને ફક્ત ને ફક્ત કાગળ પર જ ધમધમી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, પાટણ.